દાડે મારા ઘેર આયા એમાં તમને હું હાદા રોટલા ખવડાવું? અરે ચાલે ભાઈ. અરે તમારે શીરો ના ખાવો હોય તો બજારથી હું મીઠાઈ મંગાવી દઉં. ના ના કશું નહીં કરવું, શાંતિ રાખો, ઉભા રહો. ભૂપતજી તમે તાર કડીને રોટલા કરી દો. હા આવ આવ શાંતિ બસ કઈ શાંતિ શાંતિ. વાઘુજી કેમ કશું નહીં કરવું? તમને નહીં ખબર? ના અલ્યા ફૂમતે એ બધું આયોજન કરીને રાખ્યું છે. ફૂમતાઈએ શાનું આયોજન કર્યું છે? મારી વાત વાપરો. બીજી વાર કે ફૂમતે ત્યાંમાં ઉતાવળ કરતા હતા. હારા કરવા પડે. વાસ્કુજી એવું ના ચાલે ભલા આદમી. તમે અરે તમે મારી વાત ઓપડો શીરો નહીં કરો, તમે તાર હાદા રોટલા કરી નાખો. તમારે શીરો નહીં ખાવો ને? ના શીરો ના ખાવો તો બજારથી મીઠાઈ મંગાવી દઉં. ભાઈ ના બજારનું કોઈ નહીં લાવવું. ખેગારજી મેઠા રોટલા તો કરવા જ પડે ભલા આદમી. એ એટલે બધી જગ્યાએ રોટલા કરાવવાના છે એમ કહું છું. બધી જગ્યાએ રોટલા કરાવવાના છે મહેમાનના. ના ના લે ભાઈ મારા ઘેરે જ. ઓહો બધી જગ્યાએ એટલે ઈ ખબર હવે. આવો આવો મજા મજા મજા. તમ તમને નહીં ખબર? ના અલ્યા મહેમાનના રોટલા તો હરિભાઈએ ફૂમતાડજી એના ઘેર કર્યા છે. મહેમાનના રોટલા હરિભાઈ ફૂમતાડજીએ કર્યા છે એમ? ઓવે હરિભાઈના ઘેર રોટલા છે. મારા ઓળખ્યા તો જો આ ફૂમતાઈ ઓય આપણા જોડે આઈ જાસી તો આપણને કીધું નહીં કે ભાઈ રોટલા હું કરું છું. તેમાં ઉતાવળ કરતા હતા મને લાગે. ખરેખર આ મોણો રહ્યો ને આખી જિંદગી સસ્પેન્સમાં જીવે છે. કોઈ દાડ સાચી વાત આપણને ડાયરેક્ટ ના કરી દે. મારી વાત સાંભળો. અને શું પણ આવી છે ખબર છે? ગાજરનો હલવો. ગાજરનો હલવો એમ? ઓવે ખરેખર બાબુજી આ ગાજરની સીઝનમાં હાડો મહેમાન તો હલવો ખાઈને જાય. હવે બદલે ડાયરેક્ટ એમ જ લે હોમ મારે જઈને અરે બે ચેડે ભૂમત મારે એટલે ભલા આદમી રોટલા કરવા તા કહેવાય ના તાણી. કહેવાય નહીં ડાયરેક્ટ ના તો. હા એવી રીતે ચાલુ કર્યો. માપનો લેવો. કોણ હજી ખાજી ગળા બાર તારી ખાટી પ્રોસેસ પછી જ કટ લેવો પડશે આપણે. હલવો તૈયાર થઈ જવા આવ્યો એવી કેવો? ના ના ચાલુ હતા કીધું બાપુભાઈ. પ્રોસેસ ચાલુ હોય તો મજા આવે. દૂધ લાયેલું પડ્યું ને? પથેલી મંગાવી. હાલ નહીં નાખવાનું, ખાલી કીધું લાયેલું પડ્યું. ફ્રીજમાં પડી. છેલ્લે દૂધ આવે. દૂધ તો થઈ જાય છે. અમારમાં કારીગર બહુ એમ બા. રોટલાનું હવે થઈ નહીં ગયો. હરીબેન બે જણા કરે એવું મને કીધું નહીં. એટલે ઓયા આવીને હવે મારે એમ જ કહેવાય કે લે ફૂમતાઈ ભલા આદમી તમે મારા ઘેર આવ્યા હતા એ વખત મને કહી દીધું તો મારા ઘેર હું રંધાઈ ના દો. ના ના આ મહેમાનના રોટલા આલ્યા ભલા આદમી ફૂમતાઈ તમે તો કીધું ના મારા મહેમાનના રોટલા કઈ નાઈ છે એવી રીતે. હા પણ ડાયરેક્ટ રોટલા બહાર નહીં પાડવાના એમ કહું. કાઢી વાયા નિયમ કુટાવશું હોય કોને કરતા કરતા કે લેટવાનું હોય એનું પછી મહેમાનનું નામ લ્યો એટલે હાર્યા તો કોઈ વિચારીએ નાખી બોલીએ નાખી એવું થઈને રહે. હું એમ કહું ડાયરેક્ટ પેલો લેટવા ડોહોના લેવલ નો કટ થોડો આવશે. ભાઈ કેટલું દૂધ લઈ જાય? દૂધ તો રેડી જતી શું હતો ચાલુ મેળાવું. બળવા દે હરી હજી હજી બળવા દે તો હો દાદ તો દાદ છે નહીં ટેન્શન ના લે. પાણી કાઢી નાખ્યું એટલે વાંધો ના આવે. રેડી રેડી જો તાર બોલજો. શેને દોત આવી છે? બધું ભય જાય એમ. એ તો જાય ભાઈ કળી નેન ચકડી લઈને આયા છો. ખરેખર હરીભાઈ હા આ તો યાર હરખ જ નહીં માતો એમ. કેમ? હલવો ચો બનવાનો છે એમ. અરે ઘૂમતા કા ખાતા રહી જાઓ તમે. ઘૂમતાઈ લે ભલા આદમી કેવું તું તમે તો મારા ઘેર આયા હતા થેટ કીધા કીધા બીધા વગર મારા મહેમાનના રોટલા કરી દે લાવરા બુંદા. હા એ રીતે બરોબર. એ પછી તાર જે રીતનું કહેવું પણ એ રીતનું એક સ્પીડમાં તાર બધું બોલવાનું. તાત કેમ દોત આવી છે? હરીભાઈ ખરેખર આ તો યાર હરખ જ નહીં માતો એમ. ચામ હલવો એવો બનવાનો છે ને. અરે ઘૂમતાઈ કેવું તું ભલા આદમી? અરે મને કીધા વગર તમે હા એ તો ખરું. લાવ પેલું દૂધ લાવજો. અલ્યા પુમતારજી એટલે ભલા આદમી કેવું તું મારા મહેમાનના રોટલા તમે કરી દો છો હું મારા ઘેર ના કરાવો તાણી તમે ભલા આદમી જિંદગીના એવા નેવા રહ્યા હો.
મહેમાન તાણે. આવો મોટા કરે રામ રામ. આવો ઠાકાજી બાસ્કોજી હા હરીજી શાંતિ છે ને? હરીજી હા તમારું તો ઠીક છે પણ આ ધણી તો થેર મહેમાન ને ભેગા થઈને આયા છે તો મને નહીં કીધું કે રોટલા તમારે કેમ ના કરતા. સરપ્રાઈઝ રાખવાની કેમ? તમે બે જણા ખરેખર આમ છો. ખરેખર આવ્યો. બિહારો બિહાર હું ગોદડું આવું એટલે હરીભાઈ હા કેટલી વાર છે ખાવાની? એ તૈયારી છે એટલે હલવો એકલો જ કર્યો છે કે રોટલી ને શાક કર્યું છે? હા એ બધું કરે છે એકલો હલવો ના કરાય, રોટલી ને શાક કરજો. ના કર્યું હોત મારે ઘેરથી મંગાઈ દઉં હું એમ. એ તો બધું આયોજન કરો છો આપણે તે મહેમાન ને બિહારો હા. બધું એમ કરીએ બધું. શું કરવાનું હવે શું કરવાનું લ્યા કરણ છોકર મેં કીધું હોય તો યાર આવું કે અમારી હલવો કરો છો અમને કેમ ને ખરેખર યાર હલવાનું કીધું કે ને હોય ને? હું એમ કહું તાણ. અને એ પાછું એમ કીધું છે કે હરીભાઈ ને અહીંયા તમારા રોટલા છે હલવો બનાવ્યો છે લ્યા પેલું પેલા કીધું હતું ને મહેમાનને તો એટલું આપવું તો ખવડાવાય નહીં. કીધું ને એમ? શાક જોવો રોટલી જોવો કીધું શરમમાં ના રહેતા હા, એ ટાઈપનું કહે છે બરાબર. સ્ટાર્ટ. હે ખેગારજી, હા હલવો ભાવે છે ને ઓમ? અલ્યા ભાઈ હલવો તો ભાવે છે. જો ના ભાવતો હોય ને તો શરમમાં ના રહેતા આપણા ઘેરથી બધું મંગાઈ દેવું. ના ભાવે છે. તાણે શું એ તો કીધું મહેમાન ને હલવો ભાવે છે કે નહીં ભાવતો પૂછવું પડે કે. હા શરમમાં ના રહેતા હો તાણે હે હરીભાઈ, હા આ તો સારું કર્યું વાઘુજી તમે સ્ટાર્ટ. હે ખેગારજી, હા હલવો ભાવે છે કોક? હલવોના ભાવ તો કહેજો, શરમો ના રહેતા પાછા. હલવો ના ભાવતો ડાયરેક્ટ એટલું જ કહું. શરમમાં ના રહેતા બજારથી બીજું મંગાવી દઈએ આપણે. સ્ટાર્ટ. ખેગારજી, હલવો ભાવે છે કે નહીં? અલ્યા ભાઈ હલવો તો ડાયરેક્ટ હળંગ કહી દેજો. ઘૂમતાઈ તમે આટલેથી આવો ને એટલે તમે ખાલી ઉભા જ રહો. તમારે પોઈન્ટ બોલવું તો બોલવું, કાકા સાથે હા, બોલવાનું. ભૂલ જ ના હોય તમારે. એમનોય ના ગમતા હોય ભણી ના ગયા હવે. ના લગી રે હા એમ નહીં પડવાનું પાછું. મેં એમનોય ના ગમતા હોય એવું હોય તો વંડા ઉપરથી જ તાકી દેજો. ઘડી ઘડી કોમ તાકજો, કોમ કાયા થાજો, વાત કરે ને તો વાતે ના ગણવાની. સમજી જો તમને હાલ મહેમાને ભૂપતે નહીં ગમતો કે નહીં મહેમાન ગમતા એવી રીતે. એ સદાન લઈ જા. ઘેર ઘેર એ ઘેર. બેટા ઘેર લઈ જાજે યાર. હવા જાય છે હસી નહીં કેતા આવું બદલાણું છે. એટલે હવા જાય છે પણ હસી નહીં કેતા. આખું પેલું જે હતા ખબર છે એનું નહીં હસી કેતા. એટલે રિયલી ઘૂમતાઈ રિયલી રિયલીમાં આહાડજે એ રીત પીસન આહાડજે. કેમ નહીં આવતો? આજો કી પુંદારજી કોમેડી આવો તમે એર્યો હો હસી નહીં કેતા, થોડું અધૂરું રહી જાય. હતા ને એવું નહીં આવતું, જતું રહેશે વચમાં ગેપ પડી જાય છે. બે હોય હરીપાતોડે મેં જોયા હવા નીકળી દીધી. ડ્રાયફ્રૂટ નાખી દો મોય કોક ઉસાડે તો તો. ના 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 ખાય. ઉપર શોભા હતા સ્ટાર્ટ. હે ભૂપતજી, હા તમારા કુટુંબમાં રાગ જબર છે હો. સાચું. હાથમાંથી રોટલો ઝૂંટાઈને ખાઈ જાય ને એવો રાગ છે. ઓય આ હરીજીએ રોટલા કર્યા તમને ખબર પડવા દીધી? ના નહીં ખબર પડવા દીધી. અને હું એ કહીને વિચારું છું કે આને રોટલા કેવી રીતના કર્યા. એટલે વગડો બાસ્કુજી અને ખેગારજી હા. અમારા મામા મહેમાન આવે ને તો છે ને ચિયો મોણો હાચી લે એ અમને ખબર વાંચી નહીં. હાચો ભૂમતાઈ હો. હવે રાગ તો એવો જ હોય. હા. અને મહેમાન માટે તો મરે અમારા ભાઈઓ ઉવ્વ મરી એમ. તાણી. ઘૂમતાઈ, તમે ને હરીજી એક દાડો અમાર ઘેર આવો, દૂધીનો હલવો ખવડાવો. હા એ તો આબુ છે એમ. આપણે જેમ ગાજર થાય છે ને એમ ઈયન દૂધી થાય હો પાછી. દૂધી. ઓય એનો હલવો થાય આવો ને આવો. એટલે જ મહેમાન બુદ્ધિવાળા છે. મહેમાન હારા મોણા હો ભાઈ. ના ના ભાઈ મહેમાન તો સી તમે એકદાર જો તો ખરા એ નહીં એ. બોલતો થોડું ઓછું આવડે આપણને. એ તો અમારા રમેકડું છે. એ તો રહેવાનું. કેટલી વાર છે પછી બસ નહીં મળે. અરે હું પૂછેલું. હા. એટલે હરીભાઈ હવે કેટલી વાર છે? એ થોડી વાર હો બળ્યું નહીં હજુ બળ્યું નહીં. હા એટલે દૂધ બળે ને પછી વાત એમ. જમ બને એમ ખટક રાખજો મહેમાન ને મોડું થાય છે પછી એને બસ નહીં મળે. શું કીધું ભૂમતાઈ? અને પછી તમારા મહેમાન આવે ને એ દાળ વાત હો.
આડું નાકે મોટા માથાળા તું આડું નાકે લ્યા હા નહીં તું એકન ભાત આલી ગયો કેટલી વાર ઉડે આવે તરત મારો છો લે તમને કીધું એટલું કરો કે જાવ યાર તૈયારી કરો કે તૈયારી ના કમરે ઉખડ્યો થોડો કપાળ મોય હમણાં અલા હરીજી હા આ બાપુજી સાહ લેવા જાસી ઈ કેટલા રે હજી સુધી આયા નહીં મન લાગે છે આટલા નહીં મળ્યું ને એટલે ગોમમાં જાય છે ઓહો તેમાં વાર થઈ જાય તેરાય ખટક રાશિને આઈ ગયા હોત ને તો સારું હતું એની વાત તો મુએ જોઈ ગયો છું તાણ કે સાલ જાણી આવી રે અલ્યા આ મોણસ કેવો છે ખબર છે ગમે આને વાતે વળી જાય હા તાણ રમેકડું છે આ વાતે વળી છે ને પણ લોચા વાગી છે બધા હાતું વાતે વળી તો દાડા લાયા છે બરાબર હવે આપણે બરોબર મસ્ત બતાવી આખો કટ જોરદાર આવ્યો હિટ કટ આવ્યો મસ્ત કટ હવે આપણા વાઘુજીની એન્ટ્રી લેવી હતી આયા રે નહીં આ એટલે રેડી કમ્પ્લીટ ઈ શાકે ગાજર તું ગાજરનું શાક આપણા નસીબમાં બસ હવે ભૂપતજી એ ભૂપતજી મહેમાન લાવી દે હેડો થઈ ગયું હરીભાઈ આવ કમ્પ્લીટ લે હરીભાઈ તમે જબર ખટક કર્યો શાક ને રોટલા ને બધું તૈયાર કરી દીધું અરે ભલા આદમી આયોજન કરવું તું શું કા કોઈ બાજી રાખ હે? એ વાતે સાચી છે તો તાણી હું લાવી દઉં હડો લાવી વાત ના બની સ્ટાર્ટ શાક ને રોટલા ગાજરનું શાક ગાજર ને રેગડન ભાઈ ગાજર ભેગા થયા છે આજ તો આપણા નસીબમાં એક ગાજર નહીં ભાઈ હવે જીવ ના બાળવાનો હોય હેડો અલગથી ખવડાવવાનું ભૂપતજી એ ભૂપતજી હા હરીભાઈ લાવી દો મહેમાન હેડો હવે લે હરીભાઈ હવે બધા તો ના હોય બેજો ભલા આદમી હા ઘણો તમે મહેમાન ને ટેકો રે હા બેહો લાવજો પેલો સમજો અરે તિલ તો જોવે કે આ બાબુજી આવો ઓય ખરેખર કમ્પ્લીટ ટાઈમે આયા છો હો તમે એ આવરા પરણો જો મહેમાન આયા છે આ દલવાઈ બનાવ્યો છે એ અલ્યા પેલા શાક ના હાલવાનું હોય હલવા હાલવાનો હોય લ્યા તમે ક્યાં દાડે બુદ્ધિ આવશે ખબર નહીં પડી એમ હરીભાઈ થોડું તો બસ બાબુજી આઈ જો હેડો ના મેમ ના તમાર બેહો આપણે બેસે શાંતિથી અરે હા ભૂપતજી તમે બી આવજો ભલા આદમી અરે હરીભાઈ હું તો ઘેર જઈને ખાયો અરે ઘેર ખાવું અરે ઘેર કાઢી ખાઓ તમે વાકણ ખાઈ લો તૈયાર છે હા બેસજો ઘેર જાવું ખાવું હા અલ્યા પરુણન જમાડ્યા કે નહીં બેહાર્યા છે હવે બેહાર્યા છે અલ્યા હાલ વાઘુજી સાચો મેલી સાસ તો પછી મેં વિચાર્યું કે હલવા ઉપર સાસ ના પીવાય પણ રોટલા કરવાની તાકાત ના હોય તો શું કરવા મેમન બોલાવો તાણ મોટું બંડસ્કી તારું અલ્યા કોઈ પીરસવા હાટે તો થાપાવાના ના હોય પીરસવાની ચો વાત કરે છે મેં તને કીધું તું હે કે ભૂપતજીના જે મહેમાન આયા છે એના રોટલા મારા ઘેર કર્યા છે મેં તને કીધું તું કે છે અલ્યા પરુણા ઊભા થઈ ગયો મફુજી પછી ફેરવી નાખો તાપો તો મને. મારે તાણ અલ્યા રીસે બળતા હાચી રીતના આબરૂ રહી થઈ તો અમે દોણા છો તમને નહીં ખબર ઈ તો બરોબર છે કશું નતું વધારવાનું આવી મજાક ના કરાવરાય મદદ ન કરી આ મજાક જ છતાં કોણ તાકો આ મફુજી હોય આ નરીની આબરૂ રહે લ્યા નકી તમે તો આબરૂ ગાડી હેડ્યા તાજ મારી એ નહીં તે આદરું શું લ્યા અરે મહિન્દ્ર તું આવતો ચાલ હું ખાવાની મજા કઈ રીતની લેવી છે હા એ હરીભાઈ હા વાત કોઈ સમજાતી નહીં તો મળ્યા સડ્યા છો તમે અરે હરિયા નહીં સડ્યા ભલા આદમી તમે તાર શાંતિથી કોકસ એ કુડ કબાળ બોલો બોલતા નહીં તમારો વાંચી દે અંદરથી ઘડી કરવા જીજો ખાલી બેઠા બેઠા ના 600 મિલિયન રેડી રેડી સ્ટાર્ટ એ હરીભાઈ હા કોઈ વાત સમજાતી નહીં તો મળ્યા સડ્યા છો તમે અરે ભલા આદમી હરિયા નહીં સડ્યા તમે તાર શાંતિથી જમો હો કોઈ ચિંતાની વાત નહીં ઓ પાછા ચિંતા જેવું જ કહેજો હો અરે કયો હો ચિંતા ના કરો
હરીભાઈ હા. મફુજીને બેહાડજો કી અમે બે જણા ઓય, એ મ્યુઝિક કોણ તો પાટણમાં લઈ લો. ઓય, આ મહેમાન જોડે જમી જાય પણ ઓય તમને ખાતા બતાવી દો. આ બે થાળીઓ બે થાળી ખાલી લઈ લે તું. હા એટલે એવું ના થાય કે ના બેયને નહીં ખાતી એવું લાગે. તો પછી એને એ બે હારો જોવા આગળ જ. હા? હા, નહીં બતાવવાના. ના ના બતાવો નહીં આપણે મારે તમારો કટ ને તરત મ્યુઝિક નું આવેલો કટિંગ આ તમારો આ વાયાનો કોઈ લેવા જવાનો કટ તમારો બેનો જ છે. સ્ટાર્ટ. ફૂમતા કાકા મફુજીએ ભલે ખમણ મજા કીધી પણ ભૂપતજી જેટલી ગળા આપણે દૂધીનો હલવો નહીં ખવડાવી એટલી ગળા આપણે ખમણ મજા ખાવાની નહીં અને ખમાન મજા કરવી નહીં એમ. રેડી. અરે બધા રાખી બી લાવજો, અંબુ થોડી બધા ભાઈઓ કહી દો તો ગાજરનો હલવો આટલા આપણું વિડીયો પૂરું થાય છે. બધા ભાઈઓ ખાય છે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો.